દ્વારકા એના અસલ રંગરૂપમાં જોવી હોય તો તમારા મુજબ સૌથી બેસ્ટ સમય દ્વારકા આવવાનો કયો? અને ખાસ જે દ્વારકાનો ગોમતી ઘાટ, જે અહીંયા 16 ઘાટ છે. आओ गाइस, वेरी नाइस बटर मिल्क गाइस। द्वारका में आओ तो एक गिलास पियो, अच्छा लगे तो पैसा देना, नहीं तो जय द्वारकाधीश मागे 20 ને આપે 30। ખાસ દિવસમાં છે ને 6 વખત ધ્વજા ચડે છે. જય દ્વારકાધીશ મિત્રો તમે પણ જ્યારે દ્વારકામાં આવો છો ને તો દ્વારકાની ઘણી બધી એવી ઇન્ફોર્મેશન કે જે તમે જાણતા નથી એ તમને ખાસ આ સ્પેશિયલી યુટ્યુબ વિડીયોમાં આપવાનો છું. દ્વારકામાં કયા સમયે બેસ્ટ રીતે આવી શકીએ છીએ, દ્વારકાનું શું મહત્વ છે, દ્વારકામાં કઈ કઈ જગ્યાઓ આવેલી છે અને દ્વારકાના એક વ્યક્તિ સાથે તમને મળવાનું છું કે જેના સાઈડથી આપણને બધી ઇન્ફોર્મેશન મળવાની છે. આપણી સાથે છે ઓમભાઈ થોભાણી કે જેઓ દ્વારકા ટુડેમાં અવનવા ન્યૂઝ આપતા હોય છે અને ખાસ દ્વારકાની ધજાના દર્શન રેગ્યુલર લાઈવમાં કરાવતા હોય છે. તો આપણી સાથે આજે એ જ છે, તો આપણે એમની સાથે છે ને બધી માહિતી મેળવવાની છે કે દ્વારકામાં આવવું હોય તો કઈ રીતે બેસ્ટ સમય આવી શકે, દ્વારકાની શું ખાસિયત છે, વિશેષતા છે અને એમના થકી આપણે છે ને દ્વારકાના એક બેસ્ટ લોકેશન ઉપર આવી ગયા છે. તો અહીંયાથી જ આખા દ્વારકાનો દર્શન પણ કરાવશું. દ્વારકા આવવાના જે કોઈ લોકો વિચારી રહ્યા છે ને એમને ઘણી એવી ઇન્ફોર્મેશન મળશે કે જેનાથી છે ને એની ટ્રીપ વધારે યાદગાર બનશે. તો સૌથી પહેલાં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ખાસ તમે પહેલાં છે ને સૌથી પહેલાં અમને દ્વારકાનું અહીંથી જે દર્શન આપણે જે કરી રહ્યા છીએ ને તો આ બધી જગ્યાઓ વિશે તમારા સ્ટાઇલમાં કહી દો. પહેલાં તો બધાને જય 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 દ્વારકાધીશ. અને ખાસ જ્યારે વાત કરવામાં આવે તો દ્વારકા જે એક અનોખી નગરી જ્યાં કૃષ્ણ વસે છે, કણ કણમાં કૃષ્ણ વસે છે. દ્વારકાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ જ્યારે દ્વારકા આવતા હોય, દ્વારકાનો દરિયો જ્યાં ઘણા બધા ગીતો પણ બનેલા છે, અહીંથી જે આપણે જોવા મળશે દ્વારકાનો દરિયો અને જ્યાં શેઠ સામળીઓ. અને ખાસ જે દ્વારકાનો ગોમતી ઘાટ, જે અહીંયા 16 ઘાટ છે, એમાં ગોમતી નદીમાં એક સ્નાનનું મહત્વ વિશેષ છે. અને કાળિયા ઠાકરના દર્શન, ભગવાન દ્વારકાધીશના દર્શન. પછી દ્વારકાથી જે 2 કિલોમીટર દૂર હંમેશા ભગવાનને પ્રિય એવા માતા રૂક્ષ્મણી, જે દ્વારકાથી 2 કિલોમીટર દૂર, એટલે જ્યાં દ્વારકાધીશનું જેટલું મંદિર જૂનું છે ને એટલું જ મંદિર માતા રૂક્ષ્મણીનું જૂનું છે. અત્યારે જ્યાં મોદી સાહેબ જેમનું શિવરાજપુર બીચ ઉપર જે એક બ્લુ ફ્લેગ બીચ, વિશાલભાઈ સ્કુબા ડાઇવિંગ વગેરે વસ્તુઓ થતી હોય છે. બેટ દ્વારકા છે, તમે આની પહેલાં પણ તમારા ટેન્ક સિટીનો વિડીયો બહુ સરસ વાયરલ થયો હતો, જ્યાં બેટ દ્વારકા એક ટાપુ છે, ડની પોઈન્ટ છે, વિશાલભાઈની યુટ્યુબમાં એનો પણ વિડીયો તમને જોવા મળશે. ત્યાં પણ આપ રાત્રિ રોકાણ ટેન્કમાં કરી શકો છો અને એક અલભ્ય નજારો અને વાઇબ્સ, જ્યાં ભગવાન દ્વારકાધીશનું ઘર છે. અને વિશ્વમાં માત્ર એક એવું મંદિર છે બેટ દ્વારકામાં, પિતા અને પુત્ર હનુમાનજીના અને મકરધ્વજનું મંદિર, અને એક ઐતિહાસિક મંદિર છે, એની પણ મુલાકાત લેવી જોઈએ લોકોએ. પછી 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર મહાદેવ, એ પણ દ્વારકામાં અહીંથી 16 કિલોમીટર થાય, માંથી આવીએ તોય થઈ જાય. અને ગોપી તળાવ, જે ગોપી તળાવ અને નાગેશ્વરની વચ્ચે એક રસ્તો છે, એની પાછળ પણ એક બીચ છે, મેડ ઇન થાઈલેન્ડ જોઈ લ્યો, વિદેશ જેવો, જે મોમાઈ બીચ, એ પણ મુલાકાત લઈ શકીએ. પછી દ્વારકાનું એક ઐતિહાસિક, જ્યાં એક એવું મંદિર જે હમણાં થોડા દિવસ પહેલાં શિવરાત્રિમાં પણ બહુ વિડીયો વાયરલ થયા છે એમના, મહાશિવરાત્રિમાં ભડકેશ્વર મહાદેવ. પણ લોકો ભડકેશ્વર કહે છે, ઐતિહાસિક પ્રમાણે સ્કંદ પુરાણમાં એનો ઉલ્લેખ એવો છે કે ખડકેશ્વર મહાદેવથી ઓળખાય છે. ભગવાન પણ કૃષ્ણજી પણ એની પૂજા કરતા, એટલે એ પણ એક એવી જગ્યા છે કે જ્યાં બેસવાના એક અલગ જ વાઇબ્સ મળે છે. દ્વારકાની નજીકમાં ઘણા બધા એવા લોકેશનો છે કે જે બધા વિઝિટ કરવા જોઈએ. જનરલી દ્વારકા આવે એટલે જગત મંદિર દ્વારકાધીશના દર્શન કરીને લોકો નીકળી જતા હોય, પણ અહીંયા ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે તમને છે ને એકથી એક આમ તમને મનમોહક મજા આવે એવી છે. તો ખાસ હવે છે ને આપણે દ્વારકાધીશના દ્વાર પાસે જઈને પણ વ્યુઅરને દેખાડીએ કે બીજી ઘણી બધી વાતો કરીએ. આપણને ઓમભાઈ છે ને દ્વારકાની અવનવી વસ્તુ દેખાડી રહ્યા છે. ખાસ છે ને બટર મિલ્ક જે ભાઈ વેચી રહ્યા છે ને એમની સાથે આપણે મળ્યા છે અને એમની માર્કેટિંગ છે ને એ પોતાની જ આગવી સ્ટાઇલમાં કરે છે. તો તમે અમારા વ્યુઅરને એકવાર સંભળાવી દો. आओ गाइस, वेरी नाइस बटर मिल्क गाइस। द्वारका में आओ तो एक गिलास पियो, अच्छा लगे तो पैसा देना, नहीं तो जय द्वारकाधीश मागे 20 ने आपे 30। काली काली भैंस का धोला धोला दही। कैमरामैन भाई जल्दी फोकस करो। द्वारका में आओ तो एक बार गिलास पीना भूलना मत मेरे भाई। જે આ સાઈડનો ગોમતી સાઈડનો દ્વાર છે ને એ સાઈડ આવી ગયા છીએ. અને સ્પેશિયલી શું કહેવાતું હોય છે આ જગ્યાને? આ જગ્યા છે એ ભગવાન દ્વારકાધીશનો સ્વર્ગદ્વાર છે. મંદિર 5200ની વધારે વર્ષ જૂનું છે. આ મંદિરની એક વિશેષતા છે વિશાલભાઈ, કે આખું મંદિર જુઓ ને તો ક્યાંય આપણે જે મકાન હોય તો એમાં તો ઘણી જગ્યાએ આપણે સિમેન્ટના વાટા કે લાદી છે કે દેખાતું, પણ આ મંદિર છે એક જ પથ્થરમાંથી ઇતિહાસમાં એવું લખેલું છે કે વિશ્વકર્મા આગળ બનાવવામાં આવ્યું છે. ને એક અહીંની લીલા છે ને અધૂરી, હું અવારનવાર લાઈવમાં પણ કહેતો હોઉં છું, કરોડો ફેન્સ છે કૃષ્ણના.
આ સ્વર્ગદ્વારે જે લોકો આવે ને પહેલાં છે ને ધજાને શીશ ઝુકાવે. તમે આવ્યો ને માણસની નજર સીધી ધજા ઉપર પડે, પછી કાળિયા ઠાકરને શીશ ઝુકાવે. ઓકે, અને આ સ્પેસને સ્પેરી 52 સીડી 56 સીડી કહેવાય જે છે. 56 કોટી યાદવોની યાદમાં જે આ સીડી છે એમનું નિર્માણ કરેલું. અને અહીંથી જવાનું અને મોક્ષ દ્વારથી બહાર નીકળવાનું. આમ લોકો આવતા હોય છે ને કેવું હોય છે કે અહીંથી સ્વર્ગદ્વારમાંથી જઈને આ લોકો આવે છે, પણ શાસ્ત્ર પ્રમાણે એવો નિયમ હોય છે કે ગોમતીજીમાં પગ ધોવાના અથવા સ્નાન કરવાનું, પછી અહીંથી સીધું સ્વર્ગદ્વારમાંથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને બધા મંદિરોના દર્શન કરી અને મોક્ષ દ્વારની બહાર નીકળવાનું. શું કામ કે આ મંદિર છે એ 4 ધામમાં મોટું ધામ ને સાતપુરીમાં મોક્ષપુરી કહેવાય. એટલે શાસ્ત્રો પ્રમાણે આવો નિયમ હોય છે. ઓકે, અને દ્વારકા ટુડેમાં તમે જે રેગ્યુલર લાઈવ કરીને ધજાના દર્શન કરાવતા હોય એના વિશે પણ અમારા વ્યુઅરને કહો. ખાસ દિવસમાં છે ને 6 વખત ધ્વજા ચડે છે. લોકડાઉનથી એક પ્રેરણા મળી મને કે રોજ ધ્વજાજીના દર્શન કરાવવા, અને લોકો એક ખુશ છે ધ્વજાજીના દર્શન કરીને કે એક દિવસની શુભ શરૂઆત. આવું એક આપણા કલાકાર માયાભાઈ આહિર પણ કહે છે કે જ્યારે 52 ગઢની ધજાના દર્શન થાય ને ત્યારે આબરૂના ધજાગરા થતા રહી જાય છે. ને લોકો ક્યાંયથી ધજા ચડાવવા આવે છે, વેઇટિંગમાં 10 વર્ષ સુધીનો વારો નથી મળતો. ધ્વજાજી એટલે મનનો રથ, મનોરથ. અને જે ધ્વજાજીના દર્શન થાય, જે લોકો પણ લાઈવ જોડાય અને સૌને મજા આવે કે જે એક મારો વર્ષ છે જય 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 દ્વારકાધીશ, જય 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 ઠાકર, તો એ લોકો બોલીને જે એક ભગવાનનો જે જયકાર થતો હોય તો એનાથી વિશેષ ખુશી શું મળે. ને ધ્વજાજીના દર્શન થાય તો દિવસની પણ શરૂઆત સારી જાય, લોકો સ્ટેટસમાં મૂકી શકે, એક એવો એક મનની વાત હોય છે. અને ખાસ રેગ્યુલર તમે પણ જો ધજાના દર્શન કરવા માંગો ને તો ઓમભાઈનું પેજ છે દ્વારકા ટુડે, જેમાં રેગ્યુલર લાઈવ ઉપર આપણને ધજાના દર્શન કરાવતા હોય છે. અને હવે ખાસ ઓમભાઈ અમારા વ્યૂઝને એ પણ કહો કે દ્વારકાધીશના દર્શન આમ તો આપણે વર્ષમાં ગમે ત્યારે આવે, આપણે માટે મજા આવે કરવાની, પણ સ્પેસિફિક તમારા મત મુજબ કેવું હોય કે કયા સમય આમ પ્રોપર આપણને અહીંયા લોકોની ભીડ જોવા મળે અને દ્વારકાધીશનો આમ દ્વારકા એના અસલ રંગરૂપમાં જોવી હોય તો કયા સમય આવવું જોઈએ? અત્યારે ખાસ હોળી હમણાં આવી રહી છે, અત્યારે ઘણા લોકો ચાલીને આવતા હશે. તમારા મત મુજબ સૌથી બેસ્ટ સમય દ્વારકા આવવાનો કયો? ખાસ હોળીમાં તો લાખોની સંખ્યામાં ભીડ હશે, એવું કહીશ મીડિયાની ભાષામાં. અમે પ્રેસમાં લખીએ ને માનવ મેરામણ ઘોડાપુર, 5 લાખ લોકોથી વધારે લોકો દ્વારકાધીશના દર્શને આવશે. એ પણ હાલીને આવશે, કોઈ ગાડી લઈને આવે, કંઈ કેમ્પ કરવા આવે. અને જે ધજાના દર્શન હોળીમાં એક અનેરું મહત્વ હોય છે, લાખોની સંખ્યામાં હોય છે. પછીનો દિવસ આવે છે પડવો, આપણે દેશી ભાષામાં કહીએ તો પડવો કહેવાય, આમ આપણે કહીએ તો ધૂળેટી. એ એક ઠાકોરજી સાથે આરતી સાથે બપોરના સમયે રમવા મળે છે. ખાસ હોળીની જાર બેસશે એટલે ભગવાન દ્વારકાધીશની બધી આરતીમાં ગુલાલ ઉડવાનું ચાલુ થઈ જશે. જેવા અંદર દર્શન કરવા જશે એ તો ગુલાલથી રંગે રમીને આવશે. એક પણ એક લાવો છે જિંદગીમાં. ઠાકોરજીના બધા તહેવાર ઉજવાતા હોય છે, જેમ તુલસી વિવાહ છે, રૂક્ષ્મણી વિવાહ છે. લોકો સૌ કોઈના વિવાહમાં જતા હોય છે, પણ ભગવાનના વિવાહ તો અલગ જ જોવા મળે. પણ એવો એક સમય છે કે જ્યારે ઓછું ટ્રાફિક જોવા મળે ને તો અત્યારનો હાલ સમય, જે માર્ચનો એન્ડિંગ ટાઈમ હોય, એક્ઝામ ટાઈમ હોય છે, પછી ખાસ જે દિવાળી પહેલાંના જે 15 દિવસો છે ત્યારે એકદમ શાંતિ હોય છે, મંદિરમાં ભીડ હોય જ નહીં. કાળિયા ઠાકર સામે તમે 2 કલાક આરામથી બેસો ને દર્શન થાય. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે છે ને આજે ઘણી બધી દ્વારકાની એવી બધી માહિતી, એવી જનરલી છે આવી માહિતી આમ કહેવાય ને ડોક્યુમેન્ટરીઝમાં કે બધા હોય, પણ અમને તમારા થકી છે ને વ્યુઅર્સને આવી રીતના અમારા યુટ્યુબ વિડીયોમાં દેવાનો મોકો મળ્યો તો બહુ મજા આવી. અમારા વ્યુઅર્સને ઘણી સારી માહિતી મળી ગઈ હશે. તમે પણ હજી કંઈ ક્વેશ્ચન છે તો કમેન્ટ્સ કરી શકો છો. ફરી કહી દો કે તમારે ઓમભાઈ થોભાણીને રેગ્યુલર લાઈવ જોવો હોય ને તો એમના દ્વારકા ટુડે પેજમાં રેગ્યુલર લાઈવ ધજા દર્શન કરાવતા હોય છે અને દ્વારકાના અવનવા ન્યૂઝ પણ આપતા રહેતા હોય છે. દ્વારકાની અવનવી હોટેલ અને દ્વારકાની અવનવી પ્રોપર્ટી ક્યાં શું છે ને એની પ્રોપર માહિતી એમના પેજ ઉપર ન્યૂઝ થકી અને આપતા હોય છે. તો તમે એમને પણ જરૂરથી ફોલો કરી લો અને એમાં જોડાઈ જાઓ, જેથી દ્વારકા વિશે તમને પ્રોપર અપડેટ રહી શકો. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે કંઈ સ્પેશિયલ મેસેજ અમારા વ્યુઅર્સને કંઈ આપવા માંગો? ખાસ જે આપનું પેજ છે વિશાલભાઈ, હું પણ આપનો ફ્રેન્ડ્સ છું અને ઘણા બધા રાજકોટના આપના વિડીયો રાજકોટની પ્રજાને ખબર હોય છે, પણ દ્વારકા આવી અને અહીંયા તો જેને હુકમ થાય ને કાળિયા ઠાકરનો એને આવવા મળે. તો આવીને આવી રીતે દ્વારકા આવતા રહ્યો અને લોકો સુધી આ પેજને ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને વધુ લોકો દ્વારકા ટુડેમાં દ્વારકાધીશ માટે જોડાવ. પણ રાજકોટમાં શું નવું છે એ દ્વારકાવાસીઓ વિશાલભાઈ માટે જોડાવ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ મજા આવી તમારી સાથે જે ટાઈમ સ્પેન્ડ કર્યો અને આમ મેમોરેબલ યાદગાર રહી ગયો. બધા વ્યુઅર્સનો ખૂબ ખૂબ ધન્યવાદ આખો વિડીયો જોવા માટે. ફરી મળીશું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણા બીજા વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, જય દ્વારકાધીશ.